કે કોઈ પણ દુનિયાના ભગવાન બીજા છે, એ બધાય ભગવાનને વંદન છે, પણ એની ઓળખાણ દેવી પડે. તમે કોઈ બાળકને રામ બનાવો તો કેવું પડે, આ રામ બન્યું, આ બન્યું, આ બન્યું. ભગવાન કૃષ્ણ કનૈયો એવો છે, કાંઈ પોશાક પહેરવા પડે, ભોળોનાથ બનાવો ને ગળામાં નાગ નાખો ને જટાનાથ, તો ખબર પડે ભોળોનાથ બન્યું. રામ બનાવો ને હાથમાં ધનુષ દઈ દો ને માથે મુંગટ ને તમે આ બધું કરો તો ખબર પડે કે આ રામ છે, બરોબર ને? આ પૂછડું લગાડી લે કોઈ, પછી આમ મોઢું કરી જાય ખબર પડે આ હનુમાન છે. પણ એ બધું કરો તો પણ કોઈ દુનિયાનો બાળક, અમેરિકાના ધોળિયાનો બાળક હોય કે આફ્રિકાના હબસીનો બાળક હોય કે આપણો ભારતનો કોઈનો બાળક હોય, 5 વર્ષના બાળકને ખાલી કડે કાળો દોરો બાંધ્યો અને મોરપીસ ભરાવો ને એટલે કાનુડો જ લાગે, બીજી કોઈ ઓળખાણ ન આપવી પડે, એને હથિયાર ન જોઈ, એને મુંગટ નો રાખવો પડે, એવો મનોવૈજ્ઞાનિક છે, એવો કાળિયો ઠાકર. અને રણછોડ આપણે એને નામ દીધું છે કાળિયો ઠાકર. એવો ભક્તો એને આનંદમાં કીધો નથી, ધૂતારો ને કીધો. કેવા કેવા લોગી, ધૂતારા તારા મનમાં નથી. હમણાં કીધું ને, કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, તું સોર સોન ચોલટો સોન. ઈ ભગવાન એવો અવતર્યો, આપણી હારે રહ્યો, આપણે જે કઈ એને મજા આવે લ્યો, એવો કાળિયો ઠાકર છે, પૂર્ણ પુરુષોત્તમ. જે કઈ એને એને મજા આવે. અમારે એક કવિએ તો બહુ સરસ કવિત લખ્યું છે, હું તમને કહું કે ભગવાન કૃષ્ણ ઈ ભૂલે નહીં. આ તો આપણે કહીએ છીએ કે રાધાજીને ભૂલી ગયો, ગોકુળ ને ભૂલી ગયો નહીં, કાળી, એને બધી ખબર છે સાહેબ. પણ ક્યારે કેવું જીવવું, આ થોડી વાત આવી છે એટલા માટે કહું. આવો એક શબ્દને સમજે એવો ડાયરો, એટલે ડાયરામાં હું આ કવિત લગભગ નથી બોલ્યો. આમાં ક્યારે હું આવી જાય નક્કી ન હોય, કોઈ દી નથી બોલ્યો કવિ. જૂનું ચારણી સાહિત્ય નું કવિ છે. એટલે ભગવાન કૃષ્ણને કોઈ ઠપકો આપે છે ગોપીઓ, અને કવિએ એની કલ્પના કરી કે કાનુડા તું કેવો છો, એમ ભૂલકણો છો. હવે માં જશોદા માં જેવી જનેતાનું જે ધાવણ ધાવ્યો હોય, માં દેવકીની કુખે જે જન્મો હોય, નંદ બાવા જેવો જેનો બાપ હોય મોટો કરવા વાળો, વાસુદેવ જેનો પિતા હોય, અને ઓધવજી જેવો જેનો મિત્ર હોય, જ્ઞાન દેવા વાળો, ગોકુળ જેવી ધરતી હોય, ગાયુંનું દૂધ પીતો હોય, અને આવો ભગવાન કૃષ્ણ છતાંય આવો સોલટો ખબર ન પડે એવો, કોઈને હાથમાં ન આવે એવો, આવો શું કામ થયો? આવું કોઈ કવિએ કલ્પના કરી અને પછી કવિએ એનો જવાબ આપ્યો. જોજો, કવિ ભગવાનની હારે આનંદ માટે, રમૂજ માટે એ વિનોદ કરી લે. કવિનો એક કવિ છે કે ગોકુલ में वास ઈનો જલ જમુના કો પીનો, સુબલ સો ભાઈ અરે જાગો જગ જાપ હે. જેનો ગોકુળમાં જેવી પવિત્ર ધરતીમાં વાસ થયો છે, ગોકુળ में वास ઈનો જલ જમુના કો પીનો, જમના જેવી પવિત્ર નદીનું પાણી પીવે. સુબલ સો ભાઈ, બળભદ્ર જેવો જેનો ભાઈ હોય, જાકો જગ જાપ હે, દુનિયા આખી જેનો જાપ કરે છે. તો આવો ભગવાન કરે છે. સબ વિધિ અજોડ જાકી, બધી વિધિ અજોડ છે. જનની જશોદા જેસી, માં જશોદા જેવી જનેતાનું ધાવણ થયું. ઉદ્ધવ નિહાર, ઉદ્ધવજી જેવો જેનો મિત્ર હોય, હારે રહેવા વાળો હોય, આપણે કહીએ ને હારા મિત્ર કરવા. નંદજી સો તો હી બાપ હે, નંદ બાવા જેવો જેનો બાપ હોય. આવો ભગવાન કૃષ્ણ છે, છતાંય આવો ચોલટો અને આવો અમને ભૂલી જાય એવું ગોપ્યું કે શું કામે થયો? કવિએ બહુ સરસ કીધું, પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના. આમાં રહેવાનું, ધાવણનું, બીજું ઉગ, ત્રીજું ઉગ, સાથે રહેવાનું, ઈ કોઈ કારણ નથી. કારણ કવિએ કોઈ તો મજા આવશે. પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના, કે એ પૂતના કે પૈકો પ્રતાપ હે. પૂતના માસીના 2 ઘૂંટડા લઈ ગયો તો ને જે ધાવ્યો તો ને, ઈ આડા આવ્યા એટલે આવો થયો. તમે જુઓ કલ્પના, ખરાબ વસ્તુ અસર બહુ કરે. હા, પૂતના કે પૈકો પ્રતાપ હે, ઈ એના 2 ઘૂંટડા નો લીધા હોત નો કવિ કે તો આવો નો થાર. કહેવાનો અર્થ મારો, કૃષ્ણ અરે રમૂજ પણ કવિઓ કરી લે છે, પણ પરાત્પર બ્રહ્મ છે કૃષ્ણ જેવો પરમાત્મા ક્યાં મળે સાહેબ? હાકલે હાજર થાય, ગોપીઓના વસ્ત્રોને સોરી પણ શકે, અને જેદી વખત આવે તેદી દ્રૌપદીના શિર પૂરી પણ શકે. આ કાળિયો ઠાકર છે. આપણને સમજાય. તમે જોયું ને, અમેરિકા, ફોરેનના, વિશ્વના દેશો, દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય, ધોળિયાની બાયું દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય. આપણા ભારતીય પહેરવેશમાં કના કાના કનૈયા કનૈયા કરીને ગાતી હોય, એક હરે કૃષ્ણ તમે જોયું હોય છે. તો અહીંયા આપણને એમ થાય કેવો કાળિયો ઠાકર વિદેશની ધરતી માલિકો એના હૃદયમાં બેઠો. ઈ બધા આપણી તરફ વળ્યા છે, આપણા પહેરવા પહેરે છે ને હરે કૃષ્ણ કરીને નીકળ્યા છે. એને ખબર છે કે છેલ્લે મૂળ આ છે. અને આપણે અહીંયા માતાઓ બહેનો બેઠા, પણ મારે હાસુ ન કહું મજા ન આવે. આપણે ઉગાડા ફાંદા કરીને રખડે છે બોલીવુડમાં ઘોઘાના પેટની, આપણે દીકરીઓને બગાડે છે.
આપણા દીકરાઓના સંસ્કાર બગાડે છે, એટલે આ કહેવાય જાય છે. એને રોલ મોડલ રાખતા જ નહીં કોઈ દી આ બોલીવુડ વાળા પાવડરિયાઓને. જ્યાં લખવું ત્યાં લખી લેજો. એને જ હુડ કાઢ નાખ્યું, માથા પડે ને ધડ લડે, એ આપણા ઇતિહાસો છે. આપણા રોલ મોડલ આ બધા હોય. આપણા રોલ મોડલ માં રામબાઈ હોય, માં અમરમાં હોય, જીજીબાઈ હોય, જયવંતાબાઈ હોય, માં વીરબાઈ હોય, કેટલી કેટલી આપણે ત્યાં વાતો છે. એ આપણા રોલ મોડલ હોય. હવે એ પાવડરિયા થોડા આપણા રોલ મોડલ હોય કોઈ દી. માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને કહી દઉં, હારા બે હાલડા ને હારી બે વાર્તાઓ દીકરી દીકરા નાના હોય ને સમજાવતા રહેજો. અનુપમા ઓછી જોવાય તો વાંધો નહીં, નો જોતા હોય મને ખબર નહીં, પણ નકર એનો ઉપાડો બહુ છે. અમુક તો ધણીને ખાવા નથી દેતા. બોલો એ કે સાનું મુના બેહો, અનુપમા ચાલે છે. આ ઓલો બસરો અનુપમો બેવડો વળી ગયો, હવે એનું હું વધારે થાય માફ કરજો, પણ સાચું છે એટલે કહું છું. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ નહીં. તમે વિચાર તો કરો. એકતા કપૂર આ બધી સિરિયલો બનાવે. એકતા કપૂર ટીવીમાં એ એનું ડાયરેક્શન કરે છે. એકતા કપૂરે ઇન્ટરવ્યુમાં એકવાર કીધેલું હોય, તમને હકીકત તમને વાત કરું. એને એમ કીધું 1700 એપિસોડ અમારી સિરિયલો અહીં થાય છે. એકતા કપૂર કહે અમારા કલાકારો થાકી જાય કે હવે પાત્રો બદલાવો ની, અમે થાકી ગયા. 1700 એપિસોડ થયા. તો એકતા કપૂર કે અમને પૈસા મળે, મહેનત કરી બનાવી, કલાકારો અમારા પૈસા મળે છે, પણ જોવા વાળા, હું વધારે શબ્દ નહીં બોલું, એને જ વધારે કીધું, હું ખાલી નવરા બોલું છું. એને તો બીજો શબ્દ વાપર્યો હતો, પણ હું ખાલી નવરા કહું. જોવા વાળા એટલા કેટલા નવરા છે ભારતમાં, એ કે અમારે 1700 એપિસોડ સુધી અમે થાકી, તો જોવા વાળા નથી થાકતા. કહેવાનો અર્થ એક કહી દો, ભગત બાપુ કહેતા, કદાચ પોઈઝન આપણા પેટમાં વયું જાય, તાત્કાલિક સારવાર મળે તો ઉગરી હગાય, હાજા થઈ શકી. હા, કોઈ પણ શરીરમાં આપણા કોઈ પ્રકારનું ઝેર વયું જાય, મધમાખી કરડી જાય, નાગ કરડી જાય, બીજું ત્રીજું, હવાથી કોઈ એવું પ્રદૂષણ વયું જાય શ્વાસમાં, તો સારવાર વેલા મળે હાજુ થવાય. પણ મિત્રો, આંખમાં અને કાનમાં ગયેલું ઝેર છે ને એનો કોઈ નાશ નથી કરી શકતો. એટલે ખોટા કચરા કાનમાં ન ભરવા અને આંખમાં મગજમાં ન ભરવા, એ બહુ નુકસાન એ જ કરે છે. આ બધી દુનિયામાં આજે કેવી કેવી નાની નાની દીકરી ઉપર શું ઘટનાઓ બને છે આપ જાણો છો. કોઈ એમ કહેતું હોય ને કે આ ડાયરામાં શું મળે છે, આ બધા ભેગા થઈને કરે છે ને ખબર નથી પડતી. ને ગામડાના માણસો એને કહેજો કે અમારી પાસે ધન છે એવું ક્યાંય નથી, અમે ઉજળી સનાતન પરંપરાને હાચવી છે, એટલે અમે આ રૂપિયાના ઘોળના ઢગલા કરી છીએ. અને એ તો જે દાતાર તત્વો હોય ને દેવા વાળાને ખબર હોય. ઓલું ચંદન ગહાતું હોય ને, ચંદન પાણા ઉપર, તો કાળમીણ પાણો પીડ્યો પીડ્યો શું કે ખબર, એકચ્યુઅલી ચંદન ગહાય છે, આપણને ફેર ના પડે. ઘાય છે કોણ? ચંદન ગાય ને, ચંદન ની પેઢીયું ઘસાઈ ગઈ, મને કાંઈ ફેર ન પડે. પણ ગહાવાની હું મજા છે એ તો ચંદન ના કુળ ને ખબર હોય, કાળા પાણા ગડબાને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે. એમ ઘણા ઉડાડતા હોય. અમને એક જણે મને પૂછ્યું હતું, મને કે એકચ્યુઅલી તમારા ઉપર આખી રાત ગોળ થાય એટલો બધો, એ પૈસા બધા ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, તું તપાસ કરી લેજે. આવી વાત કરે તો આપણે મગજ ને શું ખેંચાય ને તરત. મને કોકે કીધું, મને કે કૃષ્ણ શિવ ને, મને કે એકચ્યુઅલી આ રામ ને કૃષ્ણ શિવ ને માતાજી આ બધું હશે? મેં કીધું હે? મને કે આ બધું હશે? આપણો મગજ જાય ને. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. આપણે અહીં નામ નથી લેતો, મારું નામ આ. મેં કીધું તાર પપ્પાનું નામ? તો કે મારા પપ્પાનું નામ આ. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે આ. એના પપ્પાનું નામ? તો કે આ. મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું આ હોય, કોઈ દી કરતો ને અમારા ધર્મ માટે આવી વાત. ધર્મ રહેશે તો રહેશે ધરા. મેં કીધું એમ લોહી રેડવાનો વખત આવ્યો તેથી લોહી રેડ્યા. આપણે ખાલી ભેળું રહેવું, એક થાવું, પોતાના હોય તો થોડા ઘણા પોતાનાની પાટું ખમી લેવી, કારણ કે છેલ્લે પોતાના છે એ નક્કી કરી લેજો. હા, એટલે ભેળા રહેવું થાય. થોડું ઘણું ગામ છે આડાવડું થતું હોય, પણ આવો વખત આવે ને ત્યારે કોઈને હેઠામાંથી, કોઈને ડેલીમાંથી, કોઈને ઉકરડામાંથી, કોઈને બીજામાંથી, ત્રીજામાંથી થોડું ઘણું મન દુઃખ હોય ને, સામે ચાલીને કહી દેજો કે હરસિદ્ધિમાના સાનિધ્યમાંથી આજ પ્રસાદ લઈને આવું છું ને, આજથી આપણે બધું પૂરું અને ભેટી જાયજો. એનાથી મોટી જોગમાયા અને બીજી ભેટ તમે કાંઈ ના આપી શકો. એ તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી છે. હવે આ કરીશું ને તો જ આપણા સનાતન ધર્મને બચાવી શકીશું. ભગવાન કૃષ્ણએ મહાભારતનું આવડું મોટું યુદ્ધ કર્યું. એ લડાવા મારવા નહોતો માંગતો, પણ સમજાવ્યા પછી ખબર પડી કે આમાં બીજો કોઈ રસ્તો નથી, તેથી એને ટંકાર કરાવ્યો છે. હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો તો કે ભગવાનને આપણે રણછોડ કહીએ છીએ, કૃષ્ણને. પણ કોઈ દી વિચાર્યું યુદ્ધનું મેદાન છોડ્યું એટલે રણછોડ એમ આપણે કહીએ? ઈ એની લીલા માટે જે કર્યું ઈ
પણ જો ભગવાન કૃષ્ણે રણ છોડ્યું તો તેની બહુ એની મોટી ઉંમર હતી, જુવાન હતા, બરાબર, તોય આપણે રણછોડ કહીએ. પણ જે માણસની, માણસ તરીકે શબ્દ વાપરું છું, પરાત્પર બ્રહ્મ તો છે જ, જે માણસની 11 વર્ષની ઉંમર હોય, બાળકની કેમ હાલવું એ ખબર ન હોય, કલ્પના કરજો. 11 વર્ષની ઉંમરે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકું કોળીએ 3 બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસો. ઈ કંસ હતો, રાક્ષસ. ડગલા માંડે તો ધરતી ધ્રુજવા માંડતી હતી. કાળ ને સામે ડગલા માંડીને હગાય, કાળ એના હમો. ઈ કંસ રાજા હતો. અને ઈ કંસ ને 11 વર્ષની ઉંમરે એની ધરતીમાં જઈ, એની પાસે જઈ અને દારૂ પીને ગાંડા કલેરા મદમસ્ત હાથી હતા, એને ગડગડતી દોટ મૂકી, સડાપ 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 પગાગ જામ કરતી આમ દોટ મૂકી અને હાથીના માથે બેહી અને હાથીના દાંતને પકડીને કાડા બાફ કરતો હાથીનો દાંત ભાંગી અને ઈ હાથીના દાંતેથી મામા કચ્છની છાતીની માથે બેહી અને છાતી માથે હાથી દાંત મારીને ઊભો ચીરી નાખ્યો. તો 11 વર્ષની ઉંમરે આ ભગવાન કૃષ્ણ કનૈયો છે. એને આપણે ભાગે એવો રણછોડ કે કાયર નો કહી શકીએ. એની લીલા છે એટલે એને કાલિયવન ને એની આખી વાત આપ જાણો છો. પણ 11 વર્ષની ઉંમરે જે બાપનું વેર વાળે ને મા બાપને જેલમાંથી મુક્ત કરે ને, ઈ કાળિયો ઠાકર હીખાડે છે. આજ મજા છે. જેટલો સંઘર્ષ આવે, જેટલી તકલીફ પડે, એટલા જ આપણે આગળ આવી છીએ. બાકી આ ખેતરમાં આપણે મોલ વાવો, ખેડૂત આમ છો આપ બધા, આપણે ખબર છે, એના માથે તમે આખે આખો સાયો કરી દો, પાણી ખાલી પાયા કરો ને ક્યાંથી તડકો હવા કાંઈ ન આવે તો ઉગે. એમ જેને તકલીફો જેટલી પડે છે ને એ જ કાંઈક કરી શકે છે. પણ મુદ્દો ભેળું રહેવાનો છે. મને ગમતી એક વાત કરીએ ને, મને જાહલની ચિઠ્ઠી ને મારે થોડી વંદના કરવી છે. શિવાજીનું આલરડું, મને આ બધી ફરમાઈશો આવી છે. આવડા બાળકો આવી ફરમાઈશો આપે એટલે અમે રાજી થઈ જાય. અમને તમારા થાક ઉતરી જાય. આ થાક ઉતરવાના બીજા કોઈ સાધન નથી. પણ એક વાત, આ એક રહેવાની મેં વાત કરી છે એટલા માટે મને ગમતી રામાયણની વાત છે. દશાનંદ રાવણ અને રામ જયારે યુદ્ધના મેદાનમાં ભગવાન રામ ને રાવણ હામ આવ્યો અને જયારે બાટકો બોલ્યો, નાનકડી વાત છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. એક બાજુ દશાનંદ રાવણ કમઠ પીઠ કચકસી ધસી, રાવણ રણ આયો, આંખ 20 10 શીશ દેખી હેર તો હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, ધમક લગી ધરત્યાંય દુર્ધટી ધ્યાન છૂટાયો. એક બાજુ રાવણ, એક બાજુ ભગવાન રામ, ભુજ દાંડ અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે. હામાં બાણની ધણે નાટી જયારે બોલવા મંડાણી, બાણની ધણે નાટી જયારે બોલવા મંડાણી અને ભગવાન રામે બરાબર બાણને પણચને ખેંચી ધાણા કરતી. 1 બાણ, 2 બાણ, 3 બાણ, 5 બાણ, 10 બાણ, 20 બાણ, 30 બાણ, 31મું બાણ જયારે રાવણની નાભીમાં માર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારે, ભગવાન રામે, અને કાળા ભૂપ કરતો જાફરાબાદ નો કરો પડે એમ પડ્યો રાવણ. પડતા પડતા રાવણની રાડ ફાટી ગઈ અને રાવણે શું કીધું, હે રામ, અટાણું સુધી શું કહેતો હતો, હે વનવાસી એમ કહેતો હતો રાવણ. પણ જયારે પડ્યો ને તઈ કીધું, હે ભગવાન રામ, તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે, હું દશાનંદ રાવણ છું. જેના માટે દુનિયા દોડે છે ને, મને આ ગ્રહ નડે, આ ગ્રહ ઈ તો મારા પગની નીચે દબાવીને રાખેલા છે અહીંયા સિંહાસન પાસે, મારા ઢોલીએ બાંધ્યા છે. હું રાવણ છું. હે ભગવાન રામ, મને કોઈ જીતી શકે એવી શક્તિ બ્રહ્માંડમાં નથી, ધરતીમાં નહીં. પણ આજ તું જીતી ગયો ને હું હારું છું, એનું કારણ તો કે તે રામે કીધું. રાવણ કહે છે મારી શક્તિ કેવી છે રામ, કેમ હું આજ હારી ગયો? રામે કીધું, રાવણ, જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ, શક્તિ ગમે એવડી હોય તો એ કામ ન કરે ભલા માણસ. જીતવા માટે પોતાના જયારે ભેળા હોય ત્યારે દુનિયાને જીતી શકો. જેટલા મહાન માણસો મરાણા ને ભૂંડાએ દુનિયામાં, આપણા ભારતના ઇતિહાસોમાં, એની પાછળ કોક ને કોક પોતાનો ખૂટ્યો છે ત્યારે જ મર્યા છે, નકર કોઈ દી કોઈ મારતો. આ આપણને કૂટ હિતે સારે હિંદવાન તૂટે, એમ ભેળા રહીશું એટલે આવા હારા કાર્યો કાયમના માટે થયા કરશે. સરસ ફરમાઈશું છે. કંઈક હું લઈ લઈશ, કંઈક પછી આગે વળી હવે પોર પાસે આવીશું, એની પહેલા આવીશું. બાકી 3 પ્રોગ્રામ હવે આડા રહ્યા છે અમારે પાછા. પદ્ધર આમાંથી કોઈ આવી શકો એ પદ્ધર જરૂર આવજો. હિતાવી તારીખ છે કાલે, આજે 23 એટલે 24, 25, 26 3 પ્રોગ્રામ બીજે છે. પછી પાછા એમાં પાછું મારે આજે મામા ડાયરાનો પ્રોગ્રામ, કાલે ખંડેરી છે, આયુર મામા છે, પરમદી ઉના પાસે આયુર મામા છે. પછી પાછો 26 તારીખે બીજો પ્રોગ્રામ છે, પાછો 27 તારીખે મામા છે પાછા હાલ્યા કાંઈ. હા, પછી 28, 29 બીજા છે, 30 પાછા મામા છે, આપણે મૂળ મામા બેરા. હા, એટલે કહેવાનો અર્થ આ બધું
પ્રેમ છે ને બધાનો. 18 વરણ અમારા પ્રોગ્રામ કરે. ઉત્તર ગુજરાતની ધરતી છે. આપણે કચ્છ કાઠિયાવાડની વાર્તાઓ બહુ કરી. કચ્છ કાઠિયાવાડના ભૂલો પડે ભગવાન કાઠિયાવાડમાં, કચ્છની દાતારી સારી વાત, આપણું છે એ ગૌરવ છે આપણે. પણ ઉત્તર ગુજરાતની એટલી વાતો આપણે નહીં કરેલી કે ઉત્તર ગુજરાત તો કે ન્યા માણસને બહુ કેમ નામ ને તેમને એવું આપણે સાંભળેલું. પણ મેં સાહેબ કચ્છના નાના ગામડામાં જે રોટલા મહેમાન ગતિ દૂધ ને દહીં જમાડે ખીચડી, એવી અમારી ગાંડી ગીરની મહેમાન ગતિ અને હોરસની મહેમાન ગતિ, એવી જ મહેમાન ગતિ મેં ઉત્તર ગુજરાતના ગામડાઓ માણી છે. પ્રેમ પણ એવો છે, ભાષામાં ફેર હોય. બાકી સાહેબ અને આવી વાતો કરું ને આપણી આ બધી સાંભળે તો અહીંયા આપણે 18 વરણ બેઠું હોય કોઈ પણ વરણની વાત કરું, કારણ કે આપણી એ જયારે સમજાઈ જાય ને, નહીં પોતાનાની વાત આવે તો આનંદ આવવો જોઈએ. હું અહીંથી આયરની વાત કરું તો આયરની કહું તૂટવી જોઈએ, પણ પાછી હું જોગડા વણકરની વાત કરું તોય આયરને મોજ જ આવવી જોઈએ. કહેવાનો અર્થ મારો એ છે, જે સારું થયું ને કોઈ ને પ્રતાપ હોય તો બધાને મજા આવે. જૂના જમાનામાં પેલા એવું હતું, કોઈ માણામાં સારું થઈ ગયું એની વાર્તા નીકળે એટલે મોજના તોરા છૂટી જાય. બાકી આપણું આપણે ગૌરવ હોય એ જરૂરી છે. પોતપોતાના ઇતિહાસ હવે બહાર પાડવા એ બહુ જરૂરી છે, નકર બધું દાટી દેવામાં આવ્યું. આપણને તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, ભારતની ધરોહર દેખાડી દીધું હતું, બીજું બધું કાંઈ નહીં. મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા છે. વિશ્વમાં આવો ઇતિહાસ નથી કોઈનો. આઝાદી પછી કમિટી બેઠી હતી કે એક જ રાજા એટલું ન કરી શકે, એને એટલા શાસ્ત્રો, એટલા પુસ્તકોનો એનો અર્થ કર્યો, એટલા પુસ્તકો લખ્યા. સંગીત ઉપર રાણા કુંભાઈ એટલું લખેલા પુસ્તકો, બધી એને સ્થાપત્ય એટલી, અને આટલા કિલ્લા બનાવ્યા. તો કમિટી બેઠી, એક રાજા એટલું ન કરી શકે. છેલ્લે પુરાવા સાથે એની કમિટી નક્કી કરવું પડ્યું કે રાણા કુંભાઈ આ બધું કર્યું હતું, એમ એના ઉપર સિક્કા મારવા. તો કેવડી વાત છે. કહેવાનો અર્થ આ બધા થઈ ગયા એટલે હું તમે આનંદ કરી. મેં શરૂઆતમાં કીધું ને કે સરહદમાંથી યુવાનો જાગે છે એટલે અહીંયા તબલા વાગે છે. એટલે મને આ બલિદાનની ઘટનાઓ વર્ષો પહેલાની આપણે આજ પણ યાદ આવે. ગીગા બાપુ કુંચાલા નામનો એક અમારો ચારણ આયરની દીકરીના મુખે શબ્દો મૂકે છે, અને આયરની દીકરી બોલે અને ગીગા બાપુ કુંચાલા લખે. હોર્સની ધરતીનો વીર ગરાહિયો રાજપૂત નવઘણ ને એ આયરની દીકરી સિંધમાંથી કાગળ લખે, અને અમારા ગીગા બાપુ કુંચાલાએ આ કવિતા હરિગી છંદ બનાવ્યો છે. મને ફરમાઈશ આગલા રાઉન્ડ થી હતી એટલે શબ્દોની મજા તમે જોજો. શું કે છે કે નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર, પણ હવે વીરતું છેલ્લા વાંચજે. એ બેની જાગલ તણા જુહાર, પણ વીરતું છેલ્લા વાંચજે. અરે બેની જાહલ તણા જુહાર. જાહલ સિંધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, આડા પેરા ઉભિયા પછી તેગ ખુલી તુરકાન. અને ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ આંગણકા લખે છે કે તુરકાન મું પર નજર તાકીન વચન કફરા તે વધે. તુરકાન મું પર નજર
ભૂપતિ જાહલ મરી પાપને ઉપકાર બે હવે તે તને જો છત્રપતિ નરપતિ હોરટ તણાનો ગણવેર કરજે ભૂપતિ ચિઠ્ઠી અદ્ભુત છે, શબ્દો છે, પણ આયરની દીકરી ઓળખાણ આપે. તમે શબ્દો તો જુઓ શું કે છે. હે મારા વીર નવગણ સાંભળી લે. જે વખતે મારા માને મારા ભાઈ ઉગાની આંખું કચરવા જવાનો હતો અને મારા માજણા વીરનું જયારે મસ્તક કપાણું એ વખતે મારી માં જાહલ કે છે, વીર નવગણ મારી માના આઠક બાયું બાવડા જાયલા હોય, મોઢામાંથી લાળું વયું જતી હોય, વાળ છૂટા થઈ ગયા હોય, ઓઢણું પડી ગયું હોય અને બધી બાયું પકડતી હોય, મારી માં બોકાહા દેતી હોય, મારા દીકરાને મારી નાખ્યો. એમ નહોતી ગઈ મારી માં. સાંભળજો, હવે ઓળખાણ આપે છે. શું કે છે? હા, શું કે છે આયરાણી? કે ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી. વર્ષો પછી આજ રૂવાડા ઉભા થાય સાહેબ. શું કે છે? ઉગો સહોદર ભાઈ મારો અને જેને હણ્યો તું કારણ હસી. તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ભેટ માંથી આવી હતી આયરાણી મારી માં. આવી એટલું નહીં, તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. નરપતિ હોરઠ તણા નવગણ મારી ભેદ કરજે ભૂપતિ. આહા. અને હવે શું કે છે? મારા વીર, તું મારો વીર છો, મારો ભાઈ જ છો, તું ઉગા જેવો છો.
નવગણ, પણ ભૂલી ગયો હતો હું જરીક ઓળખાણ આપું. વધારે હું લખતી નથી હો. હું દેવાજ બોદર ની દીકરી છું, સાંભળી લે. પણ થોડીક યાદી કરાવું. શું કે છે કે વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નો હોય દેવાજ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ જૂજતી નરપતિ હોરત તણા નવઘણ મેર કર જય ભૂપતિ. દીકરીઓ આ વધુ જાણ હું લખતી નથી, તને નરપતિ સમરણ નો હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું ઈ બાપુ પટાધર તણી બેઠી. અને હવે શું કે છે મેરુ તડોવડ બાપ મારો જેનું પેટ શાયર ને બને અન જગ બીચ કરી વંશ જાતો ન તખત બે હાર્યો તને. બસ ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કર જય ભૂપતિ. અને અવધિ મહિના 3 ની મેં સિંધ મહીપત સે કરી વીરા અવધ વીતી જશે તો માનજે જાહલ મરી. તું એમ નો માનતો ઘુમરો મારી પાસે આવે ને પછી એને રોટલા ઘડવું, ઈ વાતમાં માલ નથી. આ તો ટાણું છે ને હાચવી લે એટલો. બાકી ભગત બાપુ ની મને ગમે છે એકલે ખડી એની યાદ આવે છે કે વીરા કાપડું મારું રુધિર ભર્યું એમાં કોમળ રે સમીએ નદરું અવધિ જોવી ત્યાં પછી આવીશ તો કોટ કાપડ કોરની વાત લડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની સુંદલડી. આ ખાનદાની આ દીકરીઓ એની આબરૂની ખબર જેને ખેવના હોય ને ઈ આમ કહી હગે. બાકી ઓરડામાં કાગળ લખી નાખે પપ્પા મમ્મી મારી કાંઈ ચિંતા ના કરતા, હું છે ને સુખી રહી છે ને મેં મેરેજ કરી લીધા છે. તને કાળોતરો કરીડ્યો જન્મી તેદુણો નકર અમારું કઠણાઈ બેહવાની હતી તો થયું. એને શું ખબર હોય શું આબરૂ છે શું ઇજ્જત છે. 20 વર્ષ 22 વર્ષ 18 વર્ષ કોક દીક માવડિયું દીકરીઓ મેં ઘણી વાર કીધેલું છે બાપના ખોળા માથું નાખીને એટલું પૂછે બાપુ પપ્પા જે કહેતા હોય આટલી તમારી આબરૂ નામના કરવામાં કેટલા વરહ ગાળ્યા, કેટલી ઠેસું ખાધી, કેટલા તડકા વેઠ્યા, કેટલા ઉજાગરા કર્યા છે એ પૂછવું જોઈએ. બાકી તો કેવી ઘટનાઓ બને છે. 35 રૂપિયાનું પેટ્રોલ પૂરીને હારું મોટરસાયકલ લઈને આવે લવ જહાદિયાના પેટનાઓ ને એની વાહે જયારે બેહી જાય છે ને ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાય છે. જાહેરમાં કહું છું મારા મિત્ર અને મર્દા મર્દ માણસ, હું કચ્છની ધરતીમાં આવ્યો એટલે યાદ આવ્યું તું કહી દઉં. વિનોદભાઈ ભાનુશાળી, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, આ બધા મિત્રો જે મહેનત કરે છે, પણ વિનોદભાઈ ભાનુશાળીએ મને વાત કરેલી સાહેબ આને આપણે શું આપી શકીએ. એ બધા એનું કામ કરતા કરતા આપણા માટે આ કરે છે. એમણે એક સત્ય ઘટનાની વાત કરી. હું તમને કહું થોડા સમય પહેલા બનેલી ઘટના. લવ જેહાદમાં એક માણસ નરાધમ એક આપણા હિન્દુની દીકરીને ફોહલાવી અને એની જાળમાં ફસાવી અને લગ્ન કરી અને અહીંથી દુબઈ નીકળી જવાનો હતો. એ ખબર પડી અને વિનોદભાઈ ભાનુશાળી ને એની આખી ટીમ એની પાછળ લાગી. જોજો તમે બનેલી ઘટના કહું છું. અને એરપોર્ટ થી પ્લેન ઉપડવાની બાકી હતું, પ્લેનમાં બેહી ગયા હતા બે. પ્લેન ઉપડવાનું બાકી હતું એની પહેલા એટલી બધી મહેનત કરી, આમ તેમ કરીને ત્યાં પહોંચીને પ્લેન માંથી પાછા ઉતાર્યા બે.
મેં કહ્યું વયું જાત પ્લેન સાંભળજો, પણ ઈ દીકરી આપણી 1.5 કરોડ રૂપિયા ભેળા લઈ લીધા હતા. કેટલા? આ તો એક દાખલો આપું છું, આવી કેટલી ઘટના. 1.5 કરોડ રૂપિયા ને સોનાના ઘરેણા વધારાના કેટલા બધા પોટલું આખું. 1.5 કરોડ કેવડા મોટા બાપની દીકરી છે. અને એ એરપોર્ટ માંથી વિનોદભાઈ ભાનુશાળી એની ટીમે એને પકડ્યા. પ્લેન ઉપડવાની તૈયારી હતી, માતાજી અને હનુમાનજી એની લાજ રાખી. પકડાણા પછી એને પોલીસને હોઈપો, પોલીસે માર્યો, એનો રિમાન્ડ લીધી અને છોકરો માન્યો. આ છોકરો દુબઈ લવ જેહાદમાં ફસાવીને આપણી હિન્દુની દીકરીને લઈ જવામાં, આ દીકરી 39મી હતી. ઓલો માન્યો 38 દીકરીઓને આટલા રૂપિયા લઈને દુબઈ વેસી આવ્યો હતો. આ 39મી દીકરી હતી. એના ભાઈ હારા છે એટલે રહી ગઈ, નગર 1.5 કરોડ રૂપિયા ઘરેણા અને માથે દુબઈમાં જઈને એને વેસત. આવી ઘટનાઓ બને છે. કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. હવના ધર્મ હમને મુબારક. મારો સનાતન ધર્મ એટલો સીસરો નથી કે આપણે કોકના ધર્મને હીણો ને ખરાબ કહી, પણ મારા સનાતન ધર્મ ઉપર કોઈ કોમેન્ટ કરવા માટે આવશે, એના ઉપર ઘા કરવા માટે આવશે, એના માટે અમે પ્રતાપની હારે ઉભી એવા જ છીએ. અમે રાણાની હારે, અમે શિવાજીની હારે, દેવાજ બોદરની હારે, ચંદ્રશેખરની હારે. કહેવાનો અર્થ કે એ પરંપરા જાળવી રાખવો અને મોટામાં મોટી એ જવાબદારી દીકરીઓની જ છે. આજે અહીંયા તમારે કોઈ મહાપુરુષને તમારા ગામમાં અવતાર, જેમ આપણે દારામ બાપા ઉમરની વાત કરી, દેવાજ બોદર હોય, ભોજો મકવાણો હોય, શિવાજી હોય, પ્રતાપ હોય, વલ્લભભાઈ પટેલ હોય, જે આપણે જલારામ બાપા, ઓધવરામ બાપા, જેટલા નામ લઈ, આ બધાને અવતાર લેવો હોય તો એ કઈ ઉપરથી નહીં પડે. કોક જનેતા, કોક દીકરી, આમાંથી કોક દીકરી જ એને જન્મ આપી શકશે. તો એની તૈયારી કરવી પડે કે નહીં? તમારે અહીંયા તમારું ગમે એવડું ગામ સમૃદ્ધ બને, કાલે કોઈ મોટી અદાણી અંબાણી કે કોઈ બીજી કંપની, ટાટા બિરલા, બીજી ત્રીજી આવીને તમને એમ કે આટલા 1000 કરોડ આપ્યા વીરા ગામને, આટલા 1000 કરોડ 15 દિવસમાં 700 માણસ સામે, એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તો તમારું આખું ગામ પૈસા લઈને પાછું દેવા જાય કે ભાઈ તમારા પૈસા રાખો. 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવડું એરપોર્ટ ન બને. એના માટે 5-7 વર્ષ વયા જાય એવું એરપોર્ટ બરાબર તૈયાર કરતા. કારણ કે જમ્બો જેટ પ્લેન 700 માણસ ઓલું ઉતરે ફરફર કરતું હેલિકોપ્ટર ઈ બની જાય ગમે ત્યારે, પણ 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 2-5 વર્ષ એરપોર્ટ બનાવવામાં વયા જાય. એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તોય 5-7 વર્ષ વયા જતા હોય તૈયારી કરવામાં. તો કૃષ્ણને અહીંયા ઉતાર્યો, રામને ઉતાર્યો, દેવાજ બોદરને ઉતાર્યો, શિવાજીને ઉતાર્યો, પ્રતાપને, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર. આ જનેતાઓએ કેટલી તૈયારી કરી છે ત્યારે થાય છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મારે હાલરડા તરફ જવું એટલે આ વિષય એ બાજુ લઈ જાઉં છું. બાકી બાથરૂમમાં ગરોળી કરી જાય, મમ્મી ગરોળી, મમ્મી પાસે આવીને હું કે અરે મગર ની અણહાર આવે છે. હવે અણહાર આવે મગર ની, કઈ ગરોળી થોડી મારી નાખે. હા, હું મારે ઉભા તાર પપ્પાને બોલું, પપ્પા શેટીમાં ચડી ગયો, અહીંયા નથી ને લે. મને બીક લાગે મરી જાય. તું નો માર, 100 વર્ષ નો થા ટિકિટ ના કાળા બજાર કરી કોકના બૂચ માર. એમ મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગલ છે, મૃત્યુ તો મર્દ ને આવે ટાણે. દેવાજ બોદર જન્મો તેથી એને કોઈ નહોતું ઓળખતું, શિવાજી જન્મો તેથી કોઈ નહોતું ઓળખતું, મહારાણા પ્રતાપ જન્મો તેથી કોઈ નહોતું ઓળખતું, અબડો અડભંગ જન્મો તેથી કોઈ ઓળખતું નહોતું, લાખો ફૂલાણી જન્મો તેથી કોઈ નહોતું ઓળખતું. પણ વયા ગયા પછી આજ કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા ને આપણે યાદ કરીને કેવું પડે કે આ થઈ ગયા છે, આ થઈ ગયા છે. એ જનેતાઓની મજા છે. આપણે, તમને ખબર છે, ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન થતા હોય, એકલી વગડે વહી જતી હોય, વાડીમાં એકલી વહી જાય, તાકાત નથી બજારમાં સામું મળીને કોઈ આંખથી આંખ મેળવીને વાત કરી શકે એવી ખાનદાન બાપની દીકરી હોય. પણ લગ્ન થાય, ગોરદાદા એમ કે કન્યા પધરાવો સાવધાન. અને હસ્તમેળાપ વરરાજા આરે થાય ને કોક દી જોજો, હજી પણ ખાનદાન બાપની દીકરી હોય ને જોજો, હસ્તમેળાપ થાય ને હાથ અડે ને વરરાજાનો, દીકરીનું શરીર ધ્રુજતું હોય માંડવામાં. મિત્રો જોજો, કોક દી શરીર આખવામાં ધ્રુજતું હોય, વિચાર થાય ખાવજના જડબા ચીરી નાખે એવી દીકરી, અને ધ્રુજે કા મિત્રો એ દીકરી એટલું જ વિચારતી હોય, આજ દી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને એની પવિત્રતા ધ્રુજાવે છે, એનું ચારિત્ર્યની પવિત્રતા એને ધ્રુજાવે છે ભલા માણસ. હા, પણ ઈ બાકી તો હવે વધારે થાય તો માફ કરજો, મારે રેવાય નહીં. એટલે હાથની આંટીઓ નાખીને આયલા જતા ને કોક કે ઈ કોણ હતો? ઈ તો મારે બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને હવે અમારે ક્યાં વાતું કરવા જાવી? આ આપણી પરંપરા છે યાર. આમ વિચાર તો કરો. એક તો મને આ મગજમાં જ નથી બેહતું.
આ ફ્રેન્ડ તો ભાઈ ભાઈ ના ફ્રેન્ડ ભાઈ હોય ને, આવી પરંપરા તો હાચી છે, વધારે મારે નથી કેવું. ફ્રેન્ડ હા, અને પાછા એ માયક ઉપર આવીને ભણેલું હોય એટલે બીજે દી ભાષણ કરે, દીકરીઓ પાછી ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે, હવે ઉદ્ધાર ન થાય એમ. જૂના જમાનામાં રાવણથા વાળા અને તરગાળા વાળા આપણી સંસ્કાર સંસ્કૃતિને હાચવતા, ગામો ગામ જતા, લોકગીતો ભજનો સંતવાણી ગાતા. એમાં એક માણસ એક ગામડામાં આવે છે, રાવણથો વગાડતો આવે, લોકગીતો ભજનો ગાતો આવે, અને દુખી બાઈ 12 વર્ષથી પિયરમાં થી હાહરે આવેલી, 12 વર્ષથી પિયર આટો દેવાય ગયેલી નહીં, આહુ એવી મળેલી, અને એમાં 12 વર્ષ વયા ગયા, ને એમાં એક દિવસ કાંઈ પ્રસંગ છે. જય હો, વાહ વાહ. એમાં એકલી બાઈ ઘરે છે, હાહુ ઘેરે નહીં, હાહરા ઘેરે નહીં, પતિ ઘેરે નહીં, કોઈ ઘેરે નહીં, બધા પ્રસંગમાં વયા ગયા. હાહુ દુઃખ બહુ દેતી હતી, એટલે બાઈ એકલી ઘરે હતી, પોતાના પિયરને યાદ કરતી જાય, મનમાં રાહડા યાદ કરે. નાની હતી તઈ ધરામાં ધ્રુબકા દેતીયું, આંબલી વડલે રમતીયું, બેનપણીયું યાદ આવે, હાથમાં આઠમાં રાહડા લેતી, ઈ બેનપણીયું યાદ આવે, પણ પિયર જવાય નહીં. એમાં ઓલો રાવણથા વાળો વગાડતો વગાડતો આવ્યો, અને ફળિયામાં આવ્યો, આ બેન ને એમ થઈ ગયું, આહા હા મારા વીર, મારા ભાઈ, વગાડ વગાડ, મને આજ મારું પિયર યાદ આવતું તું, તું આવ્યો, હું તને રોટલો ઘડીને ખવડાવું. ધરા રોક્યો, રોટલો ખવડાવ્યો, અને પછી ઓલો લોકગીત સંભળાવતો તો એમાં બેનની નજર પડી, તુંબડું ભાળી ગયું ઓલી રાવણથાનું. તો યાદ આવ્યું, આ તુંબડું ક્યાંક જોયું હોય એવું કાં લાગે. એટલે એને વિચાર થયો, પૂછું, એટલે પૂછું, મારા ભાઈ વીર, કયું ગામ તમારું? તો અમારું તો ગામ ફલાણું ફલાણું ગામ, અમે તો બધે ફરતા હોય ગામડે ગામડે. તો કે આ તુંબડું બહુ સરસ છે તમારા રાવણથામાં, ક્યાંથી લીધું? અરે ઈ તો બેન હું વાત કરું, ફલાણું ગામ, ઈ ગામમાં હું ગયો, એક વૃદ્ધ માજી ડોહીમાં, પણ ડોહીમાનો રોટલો ને આવકારો અદ્ભુત, એનો દીકરો એવો દાતાર, દીકરાની વવે બહુ હારી, મને 2-4 દી રોક્યો, મેં ભજનો ગાયા, લોકગીતો ગાયા, અને આનંદ કર્યો. ભાદરવો મહિનો, વાડામાં તુંબડા બરોબર હારા થયેલા, મને આ ડોહીમાં એ તુંબડું આપ્યું. અને આ ગામ, આ નામ તો કરે મારા વીર, ઈ ડોહીમાં એટલે મારી માં, ઈ ભાઈ મારો હગો ભાઈ, અને ઈ બેન તમને રોટલા ખવડાવ્યા ને, ઈ બેન મારા ભાઈ ને ઘરેથી મારી ભોજાય, એટલે આ તુંબડું તો મારા પિયરથી આવેલું છે. આ તુંબડાને હવે એમનેમ ન રખાય, મારા પિયરના આવેલા ઘરણા છે ને, એ હમણાં મૂકી બજારે જઈ, અને એમાંથી જૂની પેઢી વાળો અમારો હોની છે ને, એને કહું ને તો એમાંથી તને હોનલે મઢી લઈએ, હીરથી મઢી લઈએ, હીરેથી મઢી લઈએ, હોનલેથી. મારા પિયરથી આવેલું તુંબડું છે. ભાઈ બહેન નો પ્રેમ તમે જોઈજો, અને અદ્ભુત લોકગીત ભાઈ વગાડ્યું એટલે 2 કડી. ઈ બાઈ શું કે છે? ભાઈની વાવે મારી ભોજાએ ક્યારેક પાણી પાયું હોય છે, ભાદરવામાં વરસાદ કદાચ શ્રાવણમાં તણાણો હોય તો, અને શું કે છે? આહા કુટુંબ પરિવારના ગીતો, અને કેવા ભાઈ બહેન નો પ્રેમ. શું કે છે ઈ બેન? કે આજ હું ગાંડા જેવી થઈ ગઈ, મારા પિયરની તુંબડી તો આ સુધી આવી. શું કે છે?
જોયા તુંબડી વેલો હાલ્યો, ભાઈ ની વાવેલ તુંબડી મારા ભોજાઈના સિંચેલ નીર. આવા બધા લોકગીતો આપણે ત્યાં આ બધું ધન હચવાતું હતું અને હજી ગામડા છે આપ જેવા સારા એમણે હાચ્યું છે.